સોરઠમાં વધારે વરસાદ પડતા તમામ નદીઓનું ઘોડાપૂર આવ્યા બાદ નદીઓ એક યા બીજી રીતે ઓજતમાં ઠલવાય છે, જેને કારણે દર વર્ષે ગેડ પંથકની તારાજી સર્જાય છે. આ સમસ્યા દર વર્ષે સર્જાય છે, જેનો ભોગ જગતનો તાત ખેડૂત બને છે. સરકારશ્રીમાં અનેક વખત આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી ભૌગોલિક પરિસ્થિતિ સમજાશે નહીં ત્યાં સુધી ગેડ પંથકની બરબાદી અટકશે નહીં. આ મુદ્દે સરકારશ્રીએ સર્વે કરવાનું શરૂ કર્યું છે, જેમાં સેટેલાઇટ દ્વારા વિસાવદરથી ગેડ પંથક સુધી નદીનો માર્ગ અને તેની ઊંચાણ નીચાણવાળી જગ્યાનું સર્વે થઈ રહ્યું છે. આ મુદ્દે વિસ્તૃત માહિતી કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રી ગર્જર સાહેબ આપી રહ્યા છે, તે સમજવાનો પ્રયત્ન કરીએ. હું કિશન ગરસર, ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી કેશોદ. આપણે ઘેડ વિસ્તારની વાત કરીએ. ઘેડ વિસ્તાર એટલે શું, એનું નામ કઈ રીતે ઉત્પન્ન થયું છે? જોઈએ તો સૌરાષ્ટ્રની જે બે મુખ્ય નદીઓ છે, ઓજત તથા ભાદર, એ નદીઓનું ઉદ્ગમ સ્થાન ગમે ત્યાં હોય, પણ જે એનો અંત સ્થાન છે એ ઘેડ વિસ્તારમાં આવે છે. માનો કે આપણે ઓજતની વાત કરીએ તો વિસાવદરથી ચાલુ થાય અને ત્યારબાદ એની અંદર અન્ય 9 નદીઓ, 10 નદીઓ, જે મોટી અને નાની નાની નદીઓ, એ બધી નદીઓ પડે. મોટી નદીઓમાં જોઈએ તો આપણે દ્રાફળ, આંબાજળ, ફૂલજર, રાજેશ્રી, ઉતાવળી, ગુંદાજળી, સાબલી અને વંથલીથી ઉબેર. તથા આમાંથી જે મધુવંતી છે, આંબાજળ છે અને દ્રાફળ છે, એ જંગલની નદીઓ છે, એ સ્પીડ વાળી નદીઓ આવે છે. હવે આપણે અગાઉ ગઈકાલની ઘટના જોઈએ તો જુનાગઢ જિલ્લામાં એક જ દિવસની અંદર 95 ઇંચ જેવો વરસાદ પડેલો. વિસાવદર તાલુકો, જુનાગઢ તાલુકો, માણાવદર, વંથલી, બધી જગ્યાએ વરસાદ પડેલો અને 95 ઇંચ જેવો વરસાદ કુલ પડ્યો હતો. એ બધો જ ઓજત નદી દ્વારા લઈ પાણી અને છેલ્લે આપણે એ બધું પાણી ઘેડ વિસ્તારમાં જાય છે. અને એવી જ રીતે જેતપુરની આસપાસથી ઉપસ્થિત થતી ભાદર નદી, ત્યાં પણ જે વરસાદ પડે છે એ પણ બધો વિસ્તાર જે ખાલી થાય છે એ ઘેડમાં થાય છે. હવે આ બે નદીઓની જે આપણે વાત કરી અને એની અંદર ભળતી નદીઓની વાત કરીએ છીએ, ત્યારે જે આ નદીઓ છે એનો સ્લોપ વાળી નદી છે. જનરલી નદી એટલો બધો સ્લોપ હોતો નથી, પણ આ નદીઓની અંદર બહુ વધારે પડતો સ્લોપ છે. એટલે જેવો જ વરસાદ આવે, બધું પાણી એકત્રિત થાય એટલે તાત્કાલિક 5-6 કલાકની અંદર તો જુનાગઢથી પાણી ઠલવાઈ જાય છે ઘેડ વિસ્તારની અંદર. જેના લીધે આ નદીઓની સ્પીડ ખૂબ વધારે છે અને વારંવાર પાળા તૂટવાના અને ખેતરોમાં પાણી ઘૂસી જવાના અને રસ્તાઓ તૂટવાના જે પ્રશ્નો છે એ આની એક સ્પીડના કારણે પણ છે. પછી કેરિંગ કેપેસિટીની વાત કરીએ તો આ નદીઓ જે ભેગી થાય છે એ બહુ મોટા જગ્યાઓથી ભેગી થાય છે, એક મોટા વિસ્તારથી ભેગી થઈ અને એક ખૂબ નાના વિસ્તારમાં આવીને અંત થાય છે. એટલે જે મોટા વિસ્તારનું પાણી હોય, જે કેરિંગ કેપેસિટી, માનો કે જુનાગઢ, વિસાવદર ને બધાની કેપેસિટી 95 ઇંચની હોય, એ કેરિંગ કેપેસિટી ઘેડ વિસ્તારની ન હોય. એટલે સ્વાભાવિક છે કે ઘેડ વિસ્તારમાં દર વર્ષે જ્યારે વરસાદ વધારે થાય ત્યારે એક સાથે જ્યારે પાણી આવે ત્યારે પાણી ભરાઈ જતું હોય છે. હવે એમાં વાત કરીએ આપણે કે અત્યાર સુધી શું પગલાઓ લીધા છે સરકારે. આપણે જોઈએ તો બહુ જૂના ટાઈમથી ચાલુ નહીં કરીએ, ટૂંક સમય પહેલા જ જે રસ્તા હતા ઘેડ વિસ્તારના ખૂબ ઊંચા લીધા. એટલે જ્યારે પણ આવું પાણી જ્યારે એક સાથે સામટું આવે, 2-3 દિવસ સુધી પાણી ભરાયેલું રહે, પરંતુ ત્યારબાદ રોડ પાછા ચાલુ થઈ જાય છે. જ્યારે અગાઉના ટાઈમમાં આવા રસ્તા નહોતા. એ એક ગામથી બીજે ગામ જવા માટે બોટો રાખતા અને 3-3 મહિના સુધી પાણી ભરાયેલાના પણ દાખલા આપણે જોવા મળેલા છે ઘેડ વિસ્તારમાં. પરંતુ હવે રસ્તાઓ ખૂબ ઊંચા થઈ ગયા છે. પછી આ નદીઓ છે, મેં નદીઓની વાત કરી, પાણી ભરાય છે. પાણી ભરાય પછી નિકાલની વાત કરી દઈએ, પછી આગળ બીજી વાત કરીએ. નિકાલ જે છે આપણે 2 જગ્યાએથી થાય છે. એમાં જે આપણે જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં ગણીએ તો કેશોદના ને એવા 24 ગામ આવે. કેશોદ છે, માંગરોળ છે, માણાવદર છે તથા પોરબંદરના પણ ગામો આવે. નિકાલ 2 જગ્યાએ છે. એક છે આપણે મધુવંતી ટીઆર અને બીજું છે કે આપણે ભાદર ટીઆર. ટીઆર એટલે ટાઇટલ રેગ્યુલેટર. એ જે પાણી આવે છે એ ત્યાં ભેગું થાય છે અને દરિયા કિનારે આપણે ટાઇટલ રેગ્યુલેટર હોય એનો દરવાજો ઊંચો કરીએ એટલે પાણી નીકળીને દરિયા સાથે મિક્સ થઈ જાય. દરિયાનું પાણી અંદર ના આવે એના માટે આ ટાઇટલ રેગ્યુલેટર હોય છે. 2 જગ્યાએ આપણા છે અને જેવું પાણી વધતું જાય, દરિયા લેવાની કેપેસિટી ચાલુ થાય ત્યારે પાણી એમાં જતું રહે છે. હવે એમાં આપણે અત્યાર સુધીમાં સરકારે ઓજતના જે પુલો છે, 9 જેટલા મેજર ડેમ છે, એમાં 8 તો આપણે ગેટેડ ડેમ છે કે જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. માનો કે વરસાદ પડે છે
એકી સાથે, તો આપણે જોઈએ કે ઓજતનો એક ડેમ ભરાય છે, એ તમામ પાણી એક સાથે ગેડમાં નથી જતું. એ ફ્લડ કંટ્રોલનું કામ કરે છે. થોડું વિયર 1માં રહે, થોડું વિયર 2માં રહે, થોડું પાણી સાબલીમાં રહે. એ બધામાં પાણી ભરાતા જે વધતું પાણી છે એ જ આપણે ઘેડ વિસ્તારમાં જતું હોય છે. તો આવી ફ્લડ કંટ્રોલનું મેકેનિઝમ પણ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલું છે, અને આ ડેમ ખૂબ મોટી સંખ્યામાં અને હાઈ કેપેસિટી વાળા ડેમ બનાવવામાં આવેલા છે, જેનાથી પણ ઘેડ વિસ્તારને ખૂબ રાહત થઈ. જો આવું મેકેનિઝમ ના હોત આપણી પાસે, તો એકી સાથે એટલું પાણી આવત તો ઘેડની પરિસ્થિતિ અકલ્પનીય બની જાય. તેમ છતાં આગળ જતા હવે એટલું આપણે આ કન્ડિશનમાં આવી ગયા છે, અને હવે નેચર પણ થોડું ચેન્જ થાય છે. વરસાદ એકી સાથે ઘણી જગ્યાએ પડી જાય છે. માનો કે આપણે એવા દાખલા સાંભળતા હતા કે 5 ઇંચ વરસાદમાં આપણે એમ કહેતો ઘણો પડ્યો, પણ એની બદલે અત્યારે તો ઇવન જુનાગઢમાં માણાવદરમાં 16 ઇંચ વરસાદ પડી ગયો દિવસમાં. તો નેચરની પેટર્ન બદલાય છે, એટલે આપણે પણ બદલાવવું પડે. એટલે લાસ્ટ વર્ષે જે પૂર આવ્યું ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ આનો આપણે એક સર્વે કરવાનો આવ્યો છે. સર્વેમાં શું આજ સુધી ન થયો હોય એવો સર્વે થશે આ, કે ભાઈ નદીઓ તો આવે છે પણ આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. એટલે આના માટે આપણે એક સર્વે માટે સેટેલાઇટ બેઝ સર્વે બનાવવાનું આપણે નક્કી કર્યું કે ભાઈ જે આખી ઘેડની ટોપોગ્રાફી છે એનો સ્ટડી કરે. ક્યાંથી પાણી વધારે સ્પીડ પકડે છે, ક્યાં પાણી ઓછી સ્પીડ પકડે છે, ક્યાં સ્ટ્રક્ચર આપણે ઊભા કરી શકીએ તો એ જે વધારે પાણી સ્પીડ પકડતું હોય એને ત્યાંથી સ્પીડ ઓછી કરી શકીએ, અથવા તો ક્યાં એવું આપણે સ્ટ્રક્ચર ઊભા કરીએ કે પાણી વધારે ઘેડમાં ભરાયા કરતા સીધું દરિયામાં નિકાલ થઈ જાય, અથવા તો ક્યાં આપણે ડેમ બનાવી શકીએ નવા. એટલે આ અત્યાર સુધી એવી કોઈ સ્ટડી સેટેલાઇટ દ્વારા નહોતી થઈ, પરંતુ અત્યારે સરકારશ્રી દ્વારા એજન્સી નક્કી કરવામાં આવી છે અને એના ટેન્ડર પણ અપાઈ ગયા છે. સરકારે એજન્સી કામ પણ કરે છે. સેટેલાઇટ દ્વારા બેંગ્લોરની એજન્સી છે અત્યારે આખો સર્વે ચાલુ કરી દીધો છે. 2 મહિના જેવો સમય થઈ ગયો છે, અને એ સર્વેના રિઝલ્ટ આવ્યા બાદ આપણે કઈ રીતે આ ઘેડનો પ્રશ્નનું સોલ્યુશન લઈ આવવું એનું આપણે એનો ચિતાર મળશે, અને એના આધારે આપણે આગળ વધશું. હવે વારંવાર ઘેડમાંથી એવા પણ પ્રશ્નો આવે છે કે સાહેબ નદી પહોળી કરી નાખો અને ઊંડી કરી નાખો એટલે પાણી સીધું જતું રહે છે, પરંતુ એ એકમાત્ર સોલ્યુશન નથી. ટોપોગ્રાફિકલ સ્ટડી કર્યા બાદ આપણે એનો અંદાજ આવે કે ભાઈ આમાં કેટલી પહોળી કરી શકાય, કેટલી ઊંડી કરી શકાય. તેમ છતાં પણ આપણે અગાઉ જે જૂની નદી હતી એના જે હદ નિશાનો છે એ આપણે ચેક કરેલા છે. એમાં કોઈ પણ દબાણ આવતા હોય તો એ દૂર કરીને પહોળી તો આપણે કરીએ જ છે, પરંતુ ઊંડી કરવામાં એક સમસ્યા બીજી પણ છે. આ જે તમામ વિસ્તાર છે દરિયા નજીક છે. જો આપણે નદી વધારે ઊંડી કરીએ તો એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે કે જેની અંદર ખારું પાણી છે એ ઉપર આવી જાય, અને જે આપણે આખું પાણીનું જે ટેબલ છે એ પણ વિખાઈ જાય. એટલે એના માટે આપણે બહુ ઊંડી તો નથી કરી શકતા. પાછું આ જે નદી દર વર્ષે આવે કાપ લઈને આવે, રેતી લઈને આવે, એટલે રેતી પણ પાક માટે જરૂરી છે. એટલે એના માટે પણ આપણે જાજુ ઊંડી કરવાનો બહુ આપણે આગળ સ્કોપ નથી, પણ પહોળી કરવાનો સ્કોપ છે. પરંતુ ટેકનિકલ આખું આનું એનાલિસિસ થાય ત્યારબાદ આપણે પ્રોજેક્ટ બની અને આખા ઘેડ વિસ્તારને એક કોમ્પ્રિહેન્સિવ અને કાયમીનું લોંગ ટર્મ સોલ્યુશન મળે એ બાબતમાં સરકારશ્રી પ્રયાસો કરી રહી છે, અને આમાં ખૂબ સારી સફળતા મળે એવી મને અપેક્ષા પણ છે. અને એના માટે જે જરૂરી બજેટની જોગવાઈઓ છે એ પણ કરવામાં આવી છે, અને પ્લાન જે એસ્ટિમેટ આવ્યા બાદ અલગથી જે પણ જરૂરિયાત હશે એ સરકારશ્રી દ્વારા એને કન્સિડર કરવામાં આવશે.